હેલો સ્ટુડન્ટ્સ, આપણે એમાઇન સંયોજનોની બનાવટ જોતા હતા. આપણે 4 બનાવટ જોઈ ગયા હતા. પાંચમી પ્રક્રિયા છે ગ્રાબ્યલ થેલેમાઇડ સંશ્લેષણ. ફરી પાછું હું તમને કહી દઉં છું કે આપણે જે પણ બનાવટ જોવાના છે એ બધી બનાવટ પ્રાથમિક માટે જ છે, પ્રાથમિક એમાઇન માટે, એકને છોડીને. અને તે તમને યાદ છે એમોનોલિસિસ, બરાબર? ઓકે, તો પ્રથમ થોડું જોઈ લઈએ કે આના માટે શું અગત્યનું છે. તો પહેલું એ છે કે આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા માત્ર, એટલે કે આ પ્રક્રિયા દ્વારા પ્રાથમિક અને એલિફેટિક એમાઇન જ બને છે. પહેલો જ મુદ્દો ખૂબ અગત્યનો, પ્રાથમિક એમાઇન જ બને છે. પ્રાથમિક અને તેવી પાછો એલિફેટિક જ બને, એરોમેટિક બનતો નથી. શું કરવાનું હશે? તો એકચ્યુઅલી જરા જોઈએ, જો શું કરીશું. પ્રથમ તો આપણે થેલેમાઇડ લેવું પડશે. થેલેમાઇડ એટલે જેનું આપણે સ્ટ્રક્ચર જોઈ ગયા છે. આ થઈ ગયો થેલેમાઇડ. થેલેમાઇડ અલગ આવે. આ થેલેમાઇડ એ એની KOH સાથે એનું જળ વિભાજન કરવામાં આવે તો શું થશે? અહીંથી K પ્લસ, અહીંથી OH માઇનસ. આ OH આ H સાથે જોડાઈને શું બનાવે? H2O બનાવે. H પ્લસ દૂર થયો, સાંભળજો કે H પ્લસ દૂર થયો માટે નાઇટ્રોજન, બોલો કેવો બન્યો હશે? જો H પ્લસ નીકળી જાય તો નાઇટ્રોજન બને માઇનસ, કેમ કે ઇલેક્ટ્રોન યુગ્મ એની પાસે રહી જવાનું. તો એને તટસ્થ કરશે K પ્લસ, એટલે કે આપણને ક્ષાર મળે છે, પોટેશિયમ ક્ષાર. આને કહેવાય પોટેશિયમ થેલિમાઇડ. થેલિમાઇડનો પોટેશિયમ ક્ષાર મળી ગયો. ચાલો, હવે ક્ષાર બની જાય ત્યારબાદ આપણે શું કરવાનું? ત્યારબાદ આપણે હેલો આલ્કેન લેવાનો. હવે સવાલ એ છે કે હેલો આલ્કેન કેવો લેવાનો, કેટલા કાર્બન વાળો લેવાનો? તો એ આપણા પર ડિપેન્ડ કરે કે આપણે જે એમાઇન સંયોજન બનાવવાના છે તે કેટલા કાર્બનનો બનાવવાનો છે. સપોઝ 2 કાર્બનનો બનાવવો છે તો આપણે ઇથાઇલ ક્લોરાઇડ લેવાનો, 1 કાર્બનનો તો મિથાઇલ ક્લોરાઇડ. એટલે આપણે અહીં જનરલ ખાલી શું લખી દઈએ? RX લખી દઈએ. સમજ પડે છે ને? તમારે પછી ડિસાઇડ કરવાનું હોય કે તમારે 1 કાર્બનવાળો એમાઇન જોઈએ તો CH3 લેવાનો, 2 તો CH3CH2, 3 તો તે રીતે પ્રોપાઇલ. એટલે અહીં તમે તમારી મેળે બદલી શકો. પણ આ હેલો આલ્કેન છે. હવે X અને K માઇનસ KX બનીને નીકળી જશે ને જે હેલોજન છે એ જ્યાંથી K છૂટો પડ્યો એટલે કે N સાથે R હેલો નહીં પણ આલ્કેન જોડાઈ જશે. બરાબર? આ તમારો થઈ ગયો વિસ્થાપિત થેલિમાઇડ. બરાબર? આ વિસ્થાપિત થેલિમાઇડનું જળ વિભાજન કરવાનું. આ જ અગત્યનો મુદ્દો છે, જળ વિભાજન. પણ કોની હાજરીમાં? આલ્કલી વડે, એટલે કે NaOH. અને તે બી 2 વાર. હવે શા માટે 2 વાર છે અને કેવી રીતે અલગ પાડવાનું, આ જ બહુ અગત્યનું છે. અહીં તમારે H પ્લસ છૂટો કરવાનો અને NaO માઇનસ. આ પણ 2 ટાઈમ અને આ પણ 2 ટાઈમ. હવે જરા જુઓ, અહીં તૂટે ક્યાંથી તે આપણે જોવાનું છે. તો અહીંથી તૂટે અને અહીંથી તૂટે. બરાબર? હવે કાર્બન અને નાઇટ્રોજનમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે, એનો મતલબ કે નાઇટ્રોજન જે બનવાનો તે માઇનસ બનવાનો, જે માઇનસ બને તે Hને સ્વીકારે, એટલે કે NH2 બની ગયો. બાકી જે ભાગ છે એમાં કાર્બન પ્લસ બન્યો હશે, આ કાર્બન પ્લસ બન્યો હશે તો તે માઇનસને સ્વીકારે, એટલે કે COONA બની જાય. તો આ તમારો પ્રાથમિક એમાઇન બની ગયો. અને આ થેલિક એસિડનો સોડિયમ ક્ષાર, એટલે સોડિયમ થેલેટ બની જશે. તો વર્ણન આ જ છે કે થેલિમાઇડની KOH સાથેની પ્રક્રિયાથી પોટેશિયમ થેલિમાઇડ બને, જેની હેલો આલ્કેન સાથે પ્રક્રિયા થતાં વિસ્થાપિત થેલિમાઇડ બને, જેનું જળ વિભાજન NOH વડે કરતાં પ્રાથમિક એમાઇન બને છે. તો આને આપણે શબ્દમાં લખી શકીએ. ઓકે, ચાલો આપણે લખીશું.
વર્ણન શું લખવાનું અને જોઈને જ લખવાનું છે, બરાબર. તો થેલિમાઇડની ઇથેનોલિક KOH, એનો મતલબ કે KOH ને ઇથેનોલમાં દ્રાવ્ય કરેલો હોય, KOH સાથે પ્રક્રિયા કરતા બોલો શું મળે છે? થેલિમાઇડનો સોડિયમ ક્ષાર મળે. થેલિમાઇડનો પોટેશિયમ ક્ષાર મળે. છે, જેની બોલો કોની સાથે? હેલો આલ્કેન એટલે કે આલ્કાઇલ હેલાઇડ સાથે. આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરી ત્યારબાદ જળ વિભાજન કરતા શું મળે છે? અનુવર્તી પ્રાથમિક એમાઇન સંયોજન મળે છે, બરાબર. લખાઈ ગયું વર્ણન. હવે ખાસ વાત એ છે કે આપણે કહ્યું કે પ્રાથમિક એલિફેટિક એમાઇન જ બનાવી શકાય, એરોમેટિક ન બનાવી શકાય. એરોમેટિક જો બનાવવું હોય તો તમારે આરની જગ્યાએ બેન્ઝીન લેવું પડે, એટલે કે એરાઇલ લેવું પડે. પણ એ બેન્ઝીન અને થાય શું છું સમજાવું છું. જો લખીએ પણ કે આ પદ્ધતિથી એરોમેટિક પ્રાથમિક એમાઇન બનાવી શકાતો નથી, કારણ કે હવે તમે જુઓ, તમને ખબર જ છે કે જો એરોમેટિક એમાઇન હોય તો આ રીતે હોય, આ રીતે Cl હોય. પણ આમાં સંસ્પનન થાય ને તો અહીંયા ડબલ બોન્ડ બને, બરાબર. કાર્બન હાઇડ્રોજન ડબલ બોન્ડ હોય ને એ બંધ એટલો મજબૂત હોય કે એ આના દ્વારા તૂટી ન શકે. તો કહેવાનો મતલબ એ છે, કારણ કે એરાઇલ હેલાઇડ સંયોજનો થેલિમાઇડ થી બનતા ઋણ આયન, એટલે કે આની વાત કરીએ, ઋણ આયન આના પર એટેક તો કરે, અહીંયા આના પર એટેક તો કરે, પણ આ એટલો મજબૂત હોય કે એની પેલી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પૂરી ન થાય. આ જે રીતે અહીં એટેક કરે તેમ અહીંયા જો બેન્ઝીન હોતે તો આ નાઇટ્રોજન બેન્ઝીન પર એટેક કરતે, પણ પેલો બંધ ડબલ બોન્ડ છે, આંશિક દ્વિબંધ હોય અને મજબૂત હોય એટલે તૂટે નહીં. ઋણ આયન સાથે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરતા નથી. ઓકે, તો આ આપણી એક બનાવટ થઈ ગઈ. ચાલો હવે બીજી બનાવટ જોઈશું, અને એ પણ ખૂબ અગત્યની છે. બનાવટ નંબર 6 એ છે હોફમેન બ્રોમામાઇડ પ્રક્રિયા. હોફમેન બ્રોમેમાઇડ અથવા તો બ્રોમામાઇડ પ્રક્રિયા શબ્દો કોઈ બી વાપરી શકાય, ખૂબ અગત્યની, એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જોઈએ શું કરવાનું છે એમાં. પણ આ પ્રક્રિયામાં એમાઇન સંયોજન તો બને છે, પણ અહીં તમે જો બ્રોમામાઇડ એટલે એમાઇડ શબ્દ છુપાયેલો છે. એમાઇડ, એના પરથી આપણને યાદ રહી જશે કે એમાઇડમાંથી આપણે એમાઇન બનાવવાનું છે. કેવી રીતે? તો જુઓ કે એમાઇડ સંયોજનોને સોડિયમ
હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણ અથવા આપણે જલીય દ્રાવણ બી લઈ શકીએ અને ઇથેનોલિક પણ લઈ શકીએ. જલીય દ્રાવણ અને બ્રોમિન સાથે પ્રક્રિયા કરતા લખીશું કરતા એક કાર્બન ઓછો હોય તેવો પ્રાથમિક એમાઇન મળે છે. આ પ્રક્રિયાને હોફમેન બ્રોમામાઇડ પ્રક્રિયા કહે છે. ચાલો સમજીએ, ત્યાં તો તમને ખ્યાલ આવશે. બરાબર ને? શું લખ્યું છે? એમાઇડ સંયોજન. બરાબર, તો પહેલા આપણે એમાઇડ સંયોજન બતાવી દઈએ. ચલો, આ છે એમાઇડ, એટલે કે RC ડબલ બોન્ડ O અને NH2. હા ને? આ એમાઇડ સંયોજન છે. પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એનો મતલબ કે આપણે લેવું પડશે NaOH અને બ્રોમિન એમ લખેલું છે. જો બ્રોમિન એટલે કે આપણે લેવું પડશે Br2. હવે આની સાથે એને ખૂબ ગરમ કરો. બરાબર, ચાલો ધ્યાનથી જોજો. અહીં શું થશે કે પહેલાં તો NaBr સાથે નીકળે. ઓકે, NaBr સાથે નીકળે એટલે અહીંથી તમને શું છૂટું પડે જોવા મળશે? Na+ અને OH-. હવે આ 4 વાર જરૂર પડશે. હવે કેમ તે હું તમને સમજાવું, જરાક જોજો. તો આપણને 4 ટાઈમ Na+ મળશે, 2 ટાઈમ લખી દઈએ. 4 ટાઈમ Na+ મળશે અને 4 ટાઈમ આપણને શું મળવાનું? OH-. ધ્યાનથી જોજો. 2Na+ 2Br સાથે શું બનાવી દેશે? 2NaBr. ક્લિયર? એટલે 2 Na વપરાઈ ગયા છે. 2 Na વપરાઈ ગયા, હજુ 2 Na બાકી છે. આ જે 2 Na છે તે શું કરે છે ખબર? એ Na2CO3 બનાવે. હવે સવાલ એ છે કે CO3 આવ્યો ક્યાંથી? તો જરાક જુઓ. આ CO અને અહીંથી 2 ઓક્સિજન લઈ લીધા એણે. આ 2 ઓક્સિજન લઈ લીધા અને આ COOO બની ગયો CO3. તો છેલ્લે શું બાકી બચે? તો જોઈ શકો છો કે 2 OH બચે અને 2 H બચે, જે ભેગા મળીને શું બનાવશે? 2H2O. ભેગા મળીને શું બનાવશે? 2H2O. લાસ્ટ બાકી બચે R અને NH, એ એકબીજા સાથે જોડાઈને બની જાય RNH2, એટલે કે પ્રાથમિક એમાઇન. હવે તમે જોઈ શકો છો, એક શબ્દ લખેલો હતો કે એક કાર્બન ઓછો હોય તેવો. તો તમે જુઓ, આ કાર્બન જો નીકળી જાય તો આ એક કાર્બન ઓછો થઈ ગયો, એટલે મળે તો પ્રાથમિક એમાઇન જ, પણ એક કાર્બન કેવો હોય? ઓછો હોય તેવો મળે. વાત સમજ પડે છે? બરાબર. એટલે આને એકચ્યુઅલી વિઘટન શબ્દ બી વાપરી શકાય, વિઘટન પ્રક્રિયા પણ કહેવામાં આવે. તો આ ખૂબ 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 અગત્યનું છે. થોડું લખાણ લખી ફરી પાછું આપણે એક ઉદાહરણ જોઈએ, અથવા તો પહેલાં ઉદાહરણ જ જોઈ લઈશું. ચાલો, હવે આપણે શું કરીએ? અહીં CH3 CH2 અને CONH2 લઈ લઈએ. બોલો કેટલા કાર્બન વાળા માની લીધો? 1 2 અને 3. નામ શું આવશે? પ્રોપેનેમાઇડ. તમે 3 વાળો પણ 2 વાળો પણ લઈ શકો. ચલો, NaOH સાથે ગરમ કરવાનું, સાથે સાથે કોણ છે? બ્રોમિન. શું છૂટું પડે? હવે ખ્યાલ આવી ગયો છે કે 2 Na 2 Br સાથે શું બનાવશે? 2NaBr. બાકીના 2 પેલો શું બનાવે? બોલો શું બનાવશે? Na2CO3 અને સાથે સાથે 2H2O. તો આ CO તો નીકળી જાય, તો બાકી બચે CH3 CH2 અને NH2. તો તે બનાવી દેશે CH3 CH2 NH2. મતલબ પ્રોપેનેમાઇડમાંથી આપણને બને ઇથેનેમાઇડ. એક કાર્બન ઓછો હોય તેવો પ્રાથમિક એમાઇડ. એક બીજી પ્રક્રિયા લઈ લેશું. આ જ રીતે અગર આપણી પાસે
આવું હોય CONH2 નામ છે બેન્ઝેમાઇડ, બરાબર, અને 4NaOH વત્તા Br2, બોલો શું થવાનું, શું નિપજ મળવાની? હવે તો ડાયરેક્ટ લખી શકીશું આપણે, CO દૂર કરી દેવાનો, બસ NH2 મૂકી દેવાનો, બાકી શું બચશે? NaBr, Na2CO3 વત્તા 2H2. કહેવાનો મતલબ શું છે? એનિલિન એટલે કે પ્રાથમિક એમાઇન જ બને છે. તો આ પ્રક્રિયાથી આપણને પ્રાથમિક એમાઇન બને છે. હવે આપણે એનું વર્ણન લખી દેશું, બરાબર. ચલો જુઓ તમે, બરાબર. કોને કહેવાય બ્રોમેમાઇડ? એ તો આપણે જોઈ ગયા છે, બરાબર, એ આપણે જોઈ ગયા છે. એ પછીનું આપણે લખીશું કે વિઘટન કાર્બન પરમાણુ પરથી ડાયરેક્ટ ક્યાં જોડાય? નાઇટ્રોજન પરમાણુ પર, બરાબર ને. આજે આપણે આ NH2 છે, આ કાર્બન સીધો આની સાથે જોડાય, આ નીકળી જાય તો આ થોડુંક લખાણ લખી શકાય, લખવું હોય તો, બરાબર. કે આ વિઘટન પ્રક્રિયામાં એમાઇડ સમૂહના કાર્બોનિલ પરમાણુ પરથી એક આલ્કાઇલ, એટલે આ આલ્કાઇલ, બરાબર ને, આલ્કાઇલ, આ આપણો આલ્કાઇલ થઈ, આ બરાબર, એક આલ્કાઇલ અથવા તો એરાઇલ લઈ શકાય, અથવા તો એરાઇલ સમૂહનું સ્થાનાંતર ક્યાં થાય? ડાયરેક્ટ નાઇટ્રોજન પરમાણુ પર થાય, નાઇટ્રોજન પરમાણુ પર થાય છે. આમાં એક કાર્બન ઓછો હોય તેવું આપણને સંયોજન મળે છે. બસ આટલું છે બ્રોમેમાઇડ પ્રક્રિયા. ઓકે, તો આપણે લગભગ બધી જ બનાવટો જોઈ લીધી છે. હવે ડાયરેક્ટ આપણે ભૌતિક ગુણધર્મ પર આવી જઈએ, બરાબર. આપણે એના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરીશું. એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો. પ્રથમ ચર્ચા કરીશું ઉત્કલન બિંદુની. હવે જરા ધ્યાનથી સમજવાનું છે, બરાબર. અહીં તમને થોડી સમજની જરૂર પડશે. ચલો, પ્રાથમિક એમાઇન કોને કહેવાય? આર હોય, આર સાથે H, બરાબર કે નહીં? બરાબર. દ્વિતીયક કોને કહેવાય? આર હોય, N હોય, એની સાથે 2H, બરાબર ને, આ રીતે. અને તૃતીયક કોને કહેશું? આ રીતે. યાદ છે ને? જે નાઇટ્રોજન પાસે 2 હાઇડ્રોજન હોય તેને પ્રાથમિક, જેની પાસે 1 હોય તેને દ્વિતીયક, અને જેની પાસે 1 પણ ન હોય તેને તૃતીયક કહેવામાં આવે. હવે નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાં નાઇટ્રોજનની વિદ્યુતઋણતા વધુ માટે માઇનસ અને આ પ્લસ બનશે. એનો મતલબ અહીં આપણને હાઇડ્રોજન બંધ બનાવવા માટે બંને વસ્તુ છે, ઋણ વીજભારિત પણ છે અને ધન વીજભારિત હાઇડ્રોજન પણ છે. તો આ હાઇડ્રોજન કોઈ બીજા એમાઇનના નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન બંધ બનાવશે, આ પણ બંધ બનાવશે, અને આ નાઇટ્રોજન કોઈના હાઇડ્રોજન સાથે બનાવી શકે કે નહીં બનાવી શકે? જુઓ, ધન વીજભારિત હાઇડ્રોજન છે, આ પણ ધન વીજભારિત છે, તો ધન વીજભારિત નાઇટ્રોજન સાથે બનાવશે. આને જો છોડી દઉં, આપણે તેજસ્ટાની વાત કરીએ તો કહેવાનો મતલબ કે પ્રાથમિક એમાઇનમાં આ ભાગ સમૂહ 1, 2 અને 3 હાઇડ્રોજન બંધ બનાવે, જેમાંના 2 હાઇડ્રોજન દ્વારા બને અને 1 નાઇટ્રોજન દ્વારા બને. દ્વિતીયક કેટલા બનાવશે? તો જુઓ,
દ્વિતીયકમાંથી આ એક હાઇડ્રોજન બનાવી શકે ને આ એક કોણ બનાવી શકે? નાઇટ્રોજન. બસ બે જ બનશે, કારણ કે આલ્કાઇલ સમૂહમાં રહેલા હાઇડ્રોજન ધન વીજભારિત હોતા નથી, માટે ક્યારેય બંધ બનાવી શકતા નથી. તમારે જવાબ આપવાનો છે કે તૃતીયકમાંથી બંધ બનશે કે નહીં. તમે કહેશો તૃતીયકમાં આ બનાવી શકે ને, પણ ના. કઈ રીતે બનાવે? નાઇટ્રોજન તો ટ્રાય કરશે બનાવવાની, પણ એને ધન વીજભારિત હાઇડ્રોજન જ ન મળે તો. એટલે અહીં તમને હાઇડ્રોજન બંધ જોવા મળતો નથી. કહેવાનો મતલબ કે પ્રાથમિકમાં 3 હાઇડ્રોજન બંધ, આમાં 2 અને આમાં 1 પણ નહીં. તો પછી જો ઉત્કલન બિંદુની વાત કરીશું, તો ઉત્કલન બિંદુ બોલો કોનું વધારે હશે? ઉત્કલન બિંદુ હંમેશા પ્રાથમિક એમાઇનનું વધારે હોવાનું, પછી દ્વિતીયક અમાઇનનું વધારે હશે અને પછી તૃતીયક એમાઇનનું વધારે હશે. રીઝન કે પ્રાથમિક એમાઇનમાં 1, 2, 3 હાઇડ્રોજન બંધ શક્ય છે, દ્વિતીયકમાં માત્ર ને માત્ર 2 છે, માટે આકર્ષણ ઓછું. ને તૃતીયકમાં તો ધન વીજભારિત હાઇડ્રોજન જ નથી. ધન વીજભારિત હાઇડ્રોજન ન હોવાથી નાઇટ્રોજન હોવા છતાં અહીં હાઇડ્રોજન બંધ જોવા મળશે નહીં, માટે સૌથી ઓછું આકર્ષણ આનું હશે. ઓકે, ચલો આ એક જવાબ થઈ ગયો. હવે પ્રશ્ન એ થાય કે આલ્કોહોલ બી હાઇડ્રોજન બંધ બનાવે, આલ્કોહોલ પણ હાઇડ્રોજન બંધ બનાવે અને એમાઇન પણ હાઇડ્રોજન બંધ બનાવે. બરાબર, આલ્કોહોલ પણ બનાવે અને એમાઇન પણ બનાવે. તો પછી કોનું મજબૂત હશે, એટલે કે કોનું ઉત્કલન બિંદુ વધારે હશે? તો જરા જુઓ, જરા ધ્યાનથી જુઓ. એક તરફ આપણે આલ્કોહોલ લઈએ અને બીજી તરફ આપણે એમાઇન લઈએ. આલ્કોહોલમાં ROH અને ROH. એમાઇનની વાત કરીએ તો RNH. બીજા બી H હશે, પણ હાલમાં આપણે ખાલી 2 જ બતાવવાના છે. આ રીતે હોય. ક્લિયર? આ ઋણ વીજભારિત હોય અને આ ધન વીજભારિત. આ ઋણ વીજભારિત અને આ ધન વીજભારિત. તો આની વચ્ચે હાઇડ્રોજન બંધ બને. શું બનશે? હાઇડ્રોજન બંધ. તેમ આ પણ ધન વીજભારિત, આ પણ આની વચ્ચે પણ હાઇડ્રોજન બંધ બને. તો પ્રશ્ન થાય છે હાઇડ્રોજન બંધ તો બંનેમાં બને, તો મજબૂત કયો? ઓકે, તો યાદ રાખજો કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા ફ્લોરિનની સૌથી વધારે આવે, પછી ઓક્સિજન, પછી ક્લોરિન અને પછી નાઇટ્રોજન. તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા નાઇટ્રોજન કરતાં ખાસી વધારે છે, માટે આ બંધની ધ્રુવીયતા વધુ, અને ધ્રુવીયતા જેટલી વધારે હશે એટલો હાઇડ્રોજન બંધ કેવો બને? મજબૂત બને. એટલે અહીં વધુ મજબૂત, જ્યારે અહીં મજબૂત તો હોય છે પણ ઓછો મજબૂત હોય છે. કોની સાપેક્ષમાં? આલ્કોહોલની સાપેક્ષમાં. અને એટલે જ કહી શકાય કે ઉત્કલન બિંદુની જો વાત કરીશું તો પહેલાં આવે આલ્કોહોલ, પછી આવે એમાઇન સંયોજન. બરાબર, પછી આવશે એમાઇન સંયોજન અને પછી બાકીના બધા બીજા ઘણા બધા આવે. આપણે યાદ કરો, એક ઉત્કલન બિંદુનો એક જનરલ ક્રમ લખેલો, યાદ કરો, સામાન્ય ક્રમ લખેલો. પહેલાં કોણ આવે? કાર્બોક્સિલિક એસિડ, એટલે કે આવું લખેલું RCOH. પછી આલ્કોહોલ આવે, યાદ કરો. હવે આલ્કોહોલ પછી આપણે NH2 ને મૂકીશું. ત્યારબાદ કીટોન આવતો હતો, ત્યારબાદ યાદ છે કોઈને? આલ્ડીહાઇડ આવે, ત્યારબાદ હેલો આલ્કેન આવે, ત્યારબાદ ઇથર આવે અને છેલ્લે હાઇડ્રોકાર્બન આવે. બરાબર, તો હવે કહી શકાય કે આ ત્રણ સંયોજનો હાઇડ્રોજન બંધ બનાવે, જ્યારે આ 3 સંયોજનો દ્વિધ્રુવીય બંધ બનાવે, જ્યારે આ માત્ર નિર્બળ વાન્ડરવાલ્સ બળ જ એમાં લાગે છે. ઓકે, તો યાદ રાખવાનું, આલ્કોહોલનું ઉત્કલન બિંદુ વધુ હોય છે કોના કરતાં? એમાઇન સંયોજન કરતાં. કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા નાઇટ્રોજન કરતાં વધુ હોવાથી આ બંધ વધારે ધ્રુવીય બને, ને જેટલો વધારે ધ્રુવીય હોય એટલો આકર્ષણ વધુ હોવાને કારણે હાઇડ્રોજન બંધ વધુ મજબૂત હોય, જ્યારે અહીં ઓછો મજબૂત હોય છે. તો ઉત્કલન બિંદુની ચર્ચા થઈ ગઈ. હવે આપણે ચર્ચા કરીશું દ્રાવ્યતાની. બરાબર, હવે આપણે ચર્ચા કરીશું દ્રાવ્યતાની. ઓકે, ચલો હવે ચર્ચા કરવાની છે દ્રાવ્યતાની.
કે દ્રાવ્યતા. પાણીમાં દ્રાવ્યતાની વાત કરીશું. બરાબર, પાણીમાં દ્રાવ્યતાની વાત કરીએ. આ બી ખૂબ અગત્યનું છે. ત્રણે ત્રણનું, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકનું કોનું વધારે તે તમારે કહેવાનું છે. જો આપણે આ લઈ લીધો પ્રાથમિક, આ વખતે જરા આ રીતે બતાવીએ. બરાબર, આ રીતે બતાવીએ. આ લઈ લીધો આપણે દ્વિતીયક, આ બાજુ, અને આ લઈ લીધો આપણે તૃતીયક. ક્લિયર? પાણીમાં તો H+ બી હોય ને O- બી હોય. બરાબર, એટલે અહીંયા હાઇડ્રોજન તો બનવાના જ. જેમ કે આ બનાવશે ઓક્સિજન સાથે, કેમ કે આ પ્લસ હોય ને, તો ઓક્સિજન સાથે બનાવે, પાણીના ઓક્સિજન સાથે બનાવશે. આ પણ બનાવશે પાણીના ઓક્સિજન સાથે. અને આ જે નાઇટ્રોજન છે એ પણ બનાવી શકે H સાથે, એટલે H2O. સમજ પડે છે? આ ધન વીજભારિત હાઇડ્રોજન હોવાથી ઋણ વીજભારિત ઓક્સિજન સાથે બનાવે. આ ધન વીજભારિત હોવાથી ઋણ વીજભારિત ઓક્સિજન સાથે. જ્યારે આ ઋણ વીજભારિત હોય એટલે એ ધન વીજભારિત હાઇડ્રોજન સાથે. કહેવાનો મતલબ એ થઈ ગયો કે પ્રાથમિક એમાઇન 3 હાઇડ્રોજન બંધ બનાવે. બરાબર, અહીંયા કેટલા બનશે? તો એક તો આ બનાવી શકે OH2 સાથે, એક આ બનાવી શકે H2 સાથે, H સાથે. મતલબ અહીં 2 બનશે, કારણ કે આની પાસે જે હાઇડ્રોજન હોય એ તો ન બનાવી શકે. આ કેટલા બનાવશે? તો આમાં નાઇટ્રોજન એકલો જ છે, માટે એ એક જ હાઇડ્રોજન બંધ બનાવે. તો આ દ્વિતીયક એમાઇન થઈ ગયો અને આ તૃતીયક એમાઇન. હવે તમે કહો, સૌથી વધુ હાઇડ્રોજન બંધ ક્યાં જોવા મળે? તો સૌથી વધુ હાઇડ્રોજન બંધ પ્રાથમિકમાં જોવા મળે. એનો મતલબ કે પાણી સાથે જેટલા હાઇડ્રોજન બંધ વધુ હશે એટલું પાણી પ્રત્યે આકર્ષણ વધારે હોવાનું. અને પાણી સાથેના હાઇડ્રોજન બંધની સંખ્યા ઘટતી જશે તો આકર્ષણ બળ બી ઘટતું જવાનું. કહેવાનો મતલબ એ થઈ ગયો કે જેટલું આકર્ષણ વધારે એટલી દ્રાવ્યતા વધુ. તો આમ કહી શકાય કે દ્રાવ્યતાની વાત કરીએ તો પ્રાથમિક એમાઇનની દ્રાવ્યતા પાણીમાં સૌથી વધારે, પછી દ્વિતીયક એમાઇન અને ત્યારબાદ તૃતીયક એમાઇનની દ્રાવ્યતા હશે. બરાબર, કારણ કે પાણી સાથે હાઇડ્રોજન બંધ કોણ વધારે બનાવે છે? આ તમે ધ્યાનથી જોજો. અહીંયા તમને ગડબડી લાગે તો જરાક જો, H+ હોવાનો ને ઓક્સિજન માઇનસ, H+ હોવાનો ને ઓક્સિજન માઇનસ. પછી આ કોની સાથે બનાવે? તો આની પાસે બી તો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એ હાઇડ્રોજનને આપે. એટલે અહીં પણ એક હાઇડ્રોજન, એટલે 2 હાઇડ્રોજન બનાવે, એક નાઇટ્રોજન, એટલે 3 હાઇડ્રોજન બને. તો આ થઈ ગઈ ભૌતિક ગુણધર્મ. તો આપણે બનાવટ અને ભૌતિક ગુણધર્મ જોઈ ગયા.